हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? बधा मजामां छो? जय भोळानाथ। ने आज अमे छे ने खांडना लाडवानो प्रोग्राम कर्यो छे, पण हवे पहेली वखत बनावीए छे ने तो वळवाय छे तो वळशे એટલે ચાહણી તો ઉતારી લીધી અને હવે જો અમારા માળીએ કીધું તમે થોડીક વાર હલાવો હવે વાળવાની તૈયારી છે। હવે લાવો, હવે તમારા હાથથી ખમણ છે, હું થોડીક વાર હલાવું। એટલે અમારા પુષ્પામાં હલાવે છે અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતના થઈ ગયું છે। ક્યારેય લાડવા આપણે ખાંડના લાડવા ક્યારેય બનાવ્યા નથી, બીજા બનાવતા ને ક્રેડિટ આપણે લીધો છે। મારો એક અગાઉ વિડીયો પણ છે ખાંડના લાડવાનો, પણ એ હકીકતમાં ખરેખર ચાહણી ઉતારવાવાળા બીજા હતા, આપણે ખાલી હાથ જ અડાડ્યો હતો। પણ સાચું કહું તો આજે પહેલી વખત આપણે સાચણી આવી રીતે ચાહણી ઉતારી અને તૈયારી કરી છે। જો હવે કેવા બને છે ને જોઈએ છે, કારણ કે એક બે વખત તો બગડે, પણ આપણે અખતરો કર્યો છે કે કેવા થાય, કેવા બને। પછી આમાં ઘી નાખ્યું છે, ફરી જાય ને પછી તો છેલ્લે કહેશું અમે કે કેવા લાડવા બન્યા અમે। એટલે એક બે વખત બગડે, પણ એમાં કોઈ જો બનાવતું હોય ને તો એને સપોર્ટ કરવાનો, જેવા બને એવા, પછી રાયડું નહીં નાખવાની કે કારણ કે જેને કીધે જે બનાવે ને એને કીધે બગડે, બાકી ન બગડે। એટલે જે શીખતા હોય એના માટે, કે જે ચાસણીની વસ્તુ બનાવતા હોય ને જે શીખતા હોય ને, એટલે મોસ્ટ ઓફ હું તો છે ને કાંઈક ફરસાણ ને એવું બધું બનાવતી હોય, ચાસણીની વસ્તુ આપણે ક્યારેય બનાવતા નહીં, કારણ કે મારા સસરા હતા ને એ બધું બનાવતા અને અમે ખાઈ લેતા તૈયાર માથે। એટલે હવે એ તો હવે ભગવાનના ધામમાં વયા ગયા છે, તો હવે આપણે એને યાદ કરી કરીને વસ્તુ બનાવીએ અને ટ્રાય કરીએ, કારણ કે હવે એ વયા ગયા છે તો હવે આપણે બનાવીને તો કોણ દેવાનું છે? હાથે ન બનાવીએ તો ખાવા કેમ મળે? એટલે હવે ચાલુ કર્યું છે હવે બનાવવાનું, અને ગણપતિ દાદાનું નામ લઈ, મહાદેવનું નામ લઈને બનાવવાનું, બીજું કાંઈ નહીં। એટલે જો પેલા શરૂઆતમાં મેં ચાસણી લીધી ને અને આમાં નાખ્યું ને મેં, તો એમ થયું કે હવે બગડા છે લાડુ, કાંઈ વળશે નહીં એવું લાગતું હતું, પણ હવે ધીમે ધીમે જામી ગયું છે, તો હવે લાડવા બની જશે એવું લાગે છે। કારણ કે થોડીક આપણે ઢીલી ચાસણી લીધી હોય ને તો થોડોક ઠરવાનો ટાઈમ મળે, થોડોક મહરવાનો મળે, થોડુંક એમાં ઘી નાખીએ તો સરસ મજાના પેંડા જેવા બને। પણ થોડીક આકરી ચાસણી આવી ગઈ હોય તો પછી ફટાફટ વાળવા જ પડે એને એમ, એટલે થોડાક પેંડા જેવા બને એટલા માટે થઈને આપણે થોડીક ઢીલી ચાસણી લીધી હતી, ને આની અંદર આપણે એલચી ને જાયફળ ને બધું નાખી દીધું છે। હવે ઠરશે એટલે આપણે ઘી નાખીને વાળી લઈશું। તો અમારા બ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ પણ કરજો કે તમને કેવા અમારા વિડીયો લાગે છે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના લાડુ એવા વળી અને તૈયાર થઈ ગયા છે, અને જેને આ લાડુ ભાવતા હોય એ બધા આવી જાઓ ખાવા માટે।